નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગરમાં જુગારધામ પર દરોડો। અધેવાડા ગામમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 શખ્સો પકડાયા। 1.42 લાખની રોકડ રકમ જપ્ત। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડે અધેવાડા ગામમાં મોટી કાર્યવાહી કરી છે। પોલીસ સ્ટાફના અલ્ફાઝ વોરાને મળેલી બાતમીના આધારે ઝાંઝરિયા હનુમાનજી મંદિર નજીક ધાર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે ખુલ્લી જગ્યામાં ગંજી પત્તાનો હાર જીતનો જુગાર રમતા 8 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી રોકડા ₹1,42,490 અને ગંજી પત્તા કબજે કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં જગદીશ મેર, નિલેશ ઠક્કર, વનરાજ સોલંકી, પૂંજા મેવાડા, રાકેશ રાઠોડ, દુર્ગેશ મકવાણા, મેહુલ સાટિયા અને શાહરૂખ પઠાણનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ ભાવનગરના વિવિધ વિસ્તારોમાંથી આવ્યા હતા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।